પણ હજારો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમે પણ હાજર હતા. એ જ બતાવે છે કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું. જે ભાજપ અને કોંગ્રેસના લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી બીજો મોરચો નથી ચાલવાનો, આજે ગુજરાતમાં 6500 ઉમેદવારો અમારા છે. અમે સ્વતંત્ર લડીએ છીએ. અમારા માટે આ સેમીફાઇનલ 2027માં અમે ફાઇનલ પણ લડવાના છે. અને જે પ્રકારે કોંગ્રેસ ભાજપ 70 વર્ષ રાજ કર્યું, એક બાજુ નર્મદાનું પાણી દેખાય છે, અમારાથી નેર જાય છે, સુધી જાય છે. અમને એક વિસ્તારમાં રોડ ન આવવાના કારણે હોલીમાં મહિલાઓ બાળકો પીડાય છે. ભાજપના લોકોના પેટમાં છે, કોન્ટ્રાક્ટર પેટમાં આ વિસ્તાર પ્રોજેક્ટ 28 ગામો આ લોકો માટેના એમ કર્યા છે. આગળ લડ્યા હતા, લડીએ છીએ, આવનારા દિવસોમાં પણ લડી. ચૂંટણીઓ આવી રહેશે પણ લોકોની અમારામાં આવીને લોકોની સેવા કરવાનું છે અને એના માટે આ ચૂંટણી અમે લડી રહ્યા છીએ અને અમે જીતીશું એ પૂરો ભરોસો છે. કાર્યવાળી વાત છે શું છે? જો સરકાર આ જ પ્રકારે આદિવાસીઓની હાઇડ્રો પ્રોજેક્ટના નામે જમીનો લેવાની જો વાત કરશે તો ચોક્કસપણે અમારા ઘરોમાં રાખેલા ધારિયા, પાલિયા અને તીરકામઠા એ કોઈ અમે માટે નથી રાખ્યા. અમે રોડ તરતા પણ આવડે છે અને ગાંધીનગર તરતા પણ આવડે છે. જ્યારે પણ અમારી જમીનો બચાવવાનું થશે તો અમે ગાંધીનગર તરફ જઈને લેવાડી કરવાની થશે. બહુ મતદાન છે રોકવામાં આવી રહ્યા છે. ભાજપ આજે લોકશાહી હનન કરવા તરફ જઈ રહી, લોકોને મળેલા અધિકારોને છીનવવાનો પ્રયાસ કરે છે. ભાજપના લોકો ડરાવે છે, ધમકાવે છે, કરીને લોભ લાલચ આપીને ફોર્મ ખેંચાવીને બિનહરીફ ચૂંટણીઓ કરે છે. ત્યારે એમને કહેવા માટે અમારે બિનહરીફ કરવી હોય તો ભાજપના લોકોને પણ ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે. પણ અમે લોકોનો અધિકાર છીનવવા નથી માંગતા. લોકશાહી છે એટલે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, તમને રાજકારણ બહુ શોખ હોય તો તમે વર્દી ઉતારીને રાજીનામા આપીને ખેતીને આવો મેદાનમાં. તમને અમે ખબર નથી કેટલા વિહે હો થાય છે. કયા મુદ્દા પર ખાસ ચૂંટણી લડવામાં આવી રહી છે? વિકાસ જ નથી, નથી એટલે મુદ્દા તો અનેક જાતિના દાખલા બીજા લોકો બહુ બધા મુદ્દા છે, એના પર ચૂંટણી લડીએ છીએ. સર, થેન્ક યુ.